ત્યાં તંત્ર પણ નથી પહોંચી શક્યું, ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। આપણે જણાવી દઈએ, ખેડાના અભરીપુર ગામમાં ન્યૂઝ 18 ગુજરાતીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। અભરીપુર ગામમાં કમરસમાં પાણી ભરાયા છે અને આ પાણી ભરાતા લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। વરસાદ બાદ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। કલાકો વીતી ગયા બાદ પણ તંત્ર ઊંઘતું જોવા મળી રહ્યું છે। અભરીપુર ગામમાં દર વર્ષે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે। કટલાલના અભરીપુર ગામમાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યું છે। કેમેરામેન પ્રકાશ દેસાઈને કહીશ કે આ જે ગામના દ્રશ્યો છે તે આપને બતાવે કે જ્યાં આગળ નજર જાય ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તો લોકોના જે મકાન છે તે મકાનમાં પણ પાણી ફરી વળ્યા છે। જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે છે ત્યારે ડોક્ટરને બહાર ટ્રેક્ટર માટે લેવા જવા પડે છે અને ત્યારબાદ ડોક્ટર છે તે ગામમાં આવે છે અને જે દર્દી છે તેને તપાસી રહ્યા છે। સાથે અહીંયા વાત કરવામાં આવતા જે ગામ છે તે ગામમાં ખેતરો જે આવેલા છે ખેતરોમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ અહીંયા જે મંદિર આવેલું છે તે મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને સ્મશાન ગૃહ આવેલું છે તે સ્મશાન ગૃહમાં પણ પાણી ફરી વળ્યા છે। ખેતરમાં જે પાણી ફરી વળ્યા છે તેના કારણથી અને જે ખેડૂતો છે તે લોકોને નુકસાની વેઠવી પડી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ગામના લોકો છે તે કમર સુધીના જે પાણી છે તે પાણીમાં પસાર થઈ અને બહાર નીકળી રહ્યા છે, પરંતુ જે અનેક લોકો છે તે અનેક લોકો 2-3 દિવસથી સંપર્ક વિહોણા થઈ રહ્યા છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે આ જે ગામ છે તે ગામના છે કે જ્યાં આગળ જે સહકારી મંડળી આવેલી છે તે સહકારી મંડળી પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે। 3 જે જગ્યા છે તે તમામ જગ્યાઓ છે તમામ જગ્યાઓમાં પાણી ફરી વળ્યા છે। કુલ 3 દિવસથી આ પરિસ્થિતિ છે તે ગામમાં જોવા મળી રહી છે અને ગામના લોકો છે તે લોકો સતત પાણીનો નિકાલ થાય તે માટે થઈને તંત્રને ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આ ફરિયાદ નથી સાંભળવામાં આવતી, જેના કારણે થઈ આજે ગામના લોકો છે તે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ તમામ લોકો છે તમામ લોકો ભાગોળે બેસી રહ્યા છે, પરંતુ તેમના ઘરમાં પણ ન બેસી શકે તે પ્રકારની પરિસ્થિતિ આ ગામમાં જોવા મળી રહી છે। તંત્રને લોકો તાકીદ કરી રહ્યા છે કે આ જે ગામ છે તે ગામમાંથી પાણી ઓસરી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ હજુ સુધી તંત્રનો એક પણ વ્યક્તિ એક પણ અધિકારી જવાબદાર વ્યક્તિ અહીંયા સુધી પહોંચ્યા નથી। તેના કારણથી અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચે છે અને આ જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે તેના થકી તંત્રને એક જ રજૂઆત ગ્રામજનો વતી કરવામાં આવે છે કે ગ્રામજનોની જે રજૂઆત છે જે તકલીફ છે તે દૂર કરવામાં આવે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, કટલાલ। હવે વાત કમરતોડ ખાડાની। રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય વિસ્તારના ઉબડખાબડ રસ્તા ઢાંકથી મેરવદરનો 10 કિલોમીટરનો રસ્તો બિસ્માર છે। 4 મહિના પહેલા બનાવેલો મેરવદરનો આ પુલ ઉપર લોખંડના સળિયા દેખાય છે। ઢાંકથી જામનગર જવાનો અને 20 ગામોને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે। રસ્તાઓમાં મોટા ભૂવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ગામ લોકોએ બિસ્માર રસ્તાને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો, રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે। लाइट टू मॉडरेट रेन रहेगा। भारी एक आध जगह में भारी बारिश हो सकती है और सौराष्ट्र कच्छ में मोस्टली मेनी प्लेसेस से लेके स्कैटर्ड प्लेस तक बारिश रहेगा। लाइट टू मॉडरेट आज के लिए कहीं एक आध जगह में हेवी हो सकती है। अहमदाबाद में रहेगा 2-4 स्पेल लाइट रेन रहने का संभावना है, लाइट टू मॉडरेट रेन। 24 आवर्स के बाद क्या होगी भी ऐसे ही अहमदाबाद में रहेगा, कल भी बारिश रहेगा, आज भी है, परसों भी रहेगा, उसका बाद 3 दिन का बाद यानी आज 25 है ना, 25, 26, 27 अहमदाबाद में बारिश होने का संभावना है। जो बारिश रहेगा मोस्टली लाइट टू मॉडरेट रेन होने का संभावना है और 25, 26, 27 तारीख का बाद रेनफॉल एक्टिविटी गुजरात में काफ़ी कम हो जाएगा। मैडम आज जून तक एवरेज कितनी बारिश? अभी फ़िलहाल गुजरात में 509 मिलीमीटर बारिश हुआ है, ताकि 313 नॉर्मल है, सो 62% एक्सेस है गुजरात में। डन।
જે રીતે આપણે જોયું હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા અત્યારે પત્રકારો સાથે વાત કરવામાં આવી જે રીતનો વરસાદ વરસી રહ્યો છે 62% ઓવરઓલ વરસાદ ગુજરાત પર વરસી ચૂક્યો છે અને અમદાવાદ માટે ખાસ કરીને આવનારા 3 દિવસ એટલે કે આજે આવતીકાલે અને 27 તારીખે મધ્યમ વરસાદ રહી શકે છે પ્રકારની આગાહી કરવામાં આવી છે તો જે પ્રકારે આગળ વાત કરીએ મહત્વની પર તો રાજકોટ જિલ્લામાં પણ ખાસ કરીને વરસાદને લઈને અપડેટ આવી રહી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય વિસ્તારને લઈને વાત છે વિસ્તારના ઉબડખાબડ રસ્તા ઢાંકની મેરવદરનો 10 કિલોમીટરનો રસ્તો બિસ્માર બની ગયો છે 4 મહિના પહેલા બનાવેલો આ પુલ ઉપર લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે રાજકોટ જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લા ઉપલેટાની વાત કરીએ ઉપલેટા પાસે આવેલ ઢાક ગામની વાત કરીએ કે ઢાકથી મેરવદરનો જે રસ્તો છે તે રસ્તો બિસ્માર હાલતમાં છે અત્યારે લોકો અહીંયા આગેવાનો અત્યારે રામધૂન બોલાવે છે આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે 20 ફૂટ 10 15 ફૂટના ભૂવા પડી ચૂક્યા છે બીજી તરફ વાત કરીએ કે રસ્તો બનાવવામાં આવતો નથી ઘણા સમયથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે આ માત્ર એક જ મુખ્ય માર્ગ છે જામનગર જવા માટે આપણી સાથે સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું જય રામ જય જય રામધૂન બોલાવવાનું કારણ સાહેબ એટલું જ છે કે છેલ્લા 3 વર્ષથી આ મેરવદરથી ઢાક જવાનો રસ્તો બહુ અતિશય ખરાબ છે ગયા વર્ષે ચોમાસામાં લલિતભાઈ વસોઈ આપણા ધારાસભ્ય છે તેમને અમે રજૂઆત કરી ત્યારે એમને રિપેરિંગ કરી દીધો હતો અને ત્યાર પછી એવું અમને કહેવામાં આવેલ કે આવતા વર્ષે દિવાળી પછી આ રસ્તો નવો બનાવી આપવામાં આવશે હું પણ ભાજપનો મંત્રી છું એ તાલુકાનો મારી જ સરકાર છે છતાં અમે રજૂઆત કરવા છતાં હજુ સુધી આ રસ્તાનું કોઈ નિવારણ નથી આવ્યું આ રસ્તો 20 ગામને જોડતો રસ્તો છે અને જામનગર જવા માટેનો મેઇન રસ્તો છે અમારા માટે આપણી સાથે બીજા આગેવાન છે તેની જોડે વાત કરશું જે ભૂવા પડી ગયા છે અત્યારે બિસ્માર હાલતમાં છે તમે રજૂઆત કરી છતાં શું જવાબ મળ્યો તમને ભાઈ અમારી એટલી માંગ છે રજૂઆત તો અમે અસંખ્ય વખત કરી લેખિત કરી મૌખિક કરી કોઈ જવાબ આપતું નથી જેને પૂછીએ એમ કે ટેન્ડર ઉપાડી લીધું પણ કોઈ અહીં આવતું નથી એટલે અમારી હવે એક જ માંગ છે કે તમે અમારા માટે ન કરો રસ્તો તો કાંઈ નહીં તમે જે મત માગવા આવવાના છો ને 2 મહિના કડે નેતાઓ એના માટે તો કરી દો રસ્તો એટલે એ લોકો તો હરખાઈ આવે શું તમારી માંગ છે રસ્તો રિપેર કરવામાં નહીં આવે રસ્તો વહેલી તકે કરી દે કારણ કે અહીંયા કેટલા વાહનવાળા અટવાય છે કેટલા માણસોને એક્સિડન્ટ થાય છે અને આ રસ્તો 20 ગામને જોડતો રસ્તો છે સિવિલ હોસ્પિટલ જામનગર જવું હોય તો જ આ રસ્તો જ છે એટલે આમાં થોડુંક ધ્યાન દે સરકાર બનતું કરે અને ઝડપથી આ રસ્તાનું કામ કરે જે આગેવાનો છે અત્યારે કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તો રિપેર કરવામાં આવે બીજી તરફ વાત કરીએ કે અત્યારે આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે 15 ફૂટના ભૂવા પડી ચૂક્યા છે અને રોડ છે બિસ્માર હાલતમાં છે આ જામનગર માટેનો મુખ્ય માર્ગ છે મેરવદર જવા માટે બીજી તરફ વાત કરીએ કે અત્યારે જો તાત્કાલિક ધોરણે આગેવાનો તાત્કાલિક ધોરણે જો રોડ બનાવવામાં નહીં આવે તાત્કાલિક તો લોકો આંદોલનની ચીમકી બી ઉછાળશે તેવી માંગ કરી રહ્યા લોકો મુનાફ બગાડી